ગોંડલની જનતાએ જે મને મીઠો આવકાર આપ્યો છે એના માટે આભાર. પરંતુ અહીંયાના બે કોડીના ગુંડાઓ છે ને એને હું પનોતી જેવી લાગુ છું. આપણે કહીએ ને કે પનોતી બેઠી, પનોતી બે એટલે શું થાય? હારા હારાના હારા કામ હોય ને એ ન થાય. બધું કરવા નીકળ્યા હોય, છેલ્લે એન્ડ ટાઈમે પહોંચે ને ત્યાં કામ ફકી જાય, નુકસાન થાય, પૈસાકીય રીતે, નાણાકીય રીતે, બીજી ત્રીજી રીતે નુકસાન થાય. એટલે અહીંયાના બે કોડીના ગુંડાઓને હું પનોતી જેવી લાગુ. કેવી? પનોતી જેવી. કારણ કે ભ્રષ્ટાચાર બંધ કરાવી દીધા. જ્યાં જાઉં ત્યાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવું એટલે ખીચામાં નાખ્યા હોય ને કાઢીને પાછા દેવા પડે. જોયા હે ને? રોડ રસ્તાના કામ બનવાના ચાલુ થયા છે, જોયા છે ને બધાએ? જ્યાં જ્યાં જાઉં છું ત્યાં તમારા પ્રશ્નો હલ થતા જોયા છે ને બધાએ? એટલે એને પનોતી જેવી લાગુ હું. પાછા હું કે અમને ગુંડાગીરી કરવી પોહાય છે, જ્યારે અમારા કોઈ નાના ખેડૂતને એક ઈંચે જમીન કોક છીનવી લે અને એના માટે જો અમારે ગુંડાગીરી કરવી પડે તો અમે એમાં રાજી છીએ. તો ભાઈ મારે પ્રશ્ન તમને એ પૂછવો છે કે રીબડાવાળા જમીન પચાવી લેતા હતા અને અમિત ખૂટ, અમારા સ્વર્ગીય અમિત ખૂટ જ્યારે એના માટે લડાઈ લડવા માટે નીકળ્યા તો ન્યા ગુંડાગીરી બતાવી હતી ને? ન્યા કેમ ન બતાવી? તમારા ને તમારા માણા જમીન પચાવે અને મત લેવાનો તો વારો આવે ત્યારે પાછા હાથ ફેરવવા જાઓ ને તમારા માણાને કહો કે હાલો ભાઈ હવે નીકળી જાઓ, આપણું કામ થઈ ગયું.